નમસ્કાર મિત્રો, આજે આપણે બનાવીશું ઓવન વગરની નાન ખટાઈ ઘર. ખટાઈ બનાવવા માટે 4 ચમચી ઘી, 1 વાટકી મેંદાનો લોટ, અડધી વાટકી સૂજી, અડધી વાટકી બુરું ખાંડ, અડધી વાટકી ચણાનો લોટ, બેકિંગ સોડા, બેકિંગ પાવડર અને લોટને મોયણ આપવા માટે થોડું નાની વાટકી દૂધ. બાઉલમાં આજે આપણે નાખીશું ઘી આટલું, પછી એમાં નાખીશું થોડું બુરું ખાંડ. એ બંનેને મિક્સ કરીશું. પછી નાખીશું મેંદાનો લોટ, એમાં નાખીશું થોડી સૂજી, નાખીશું ચણાનો લોટ, એક ચમચી નાખીશું બેકિંગ પાવડર, એક ચમચી નાખીશું બેકિંગ સોડા અને થોડી સ્વાદ અનુસાર ઇલાયચી. હવે આને થોડા 2 મિનિટ સુધી આને ઢાંકીને મૂકી દેવાનું. ખાઈ લઈશું. જે અંદરથી પડ્યું હોય એને ગેસની ધીમી ફ્લેમ ઉપર મૂકીશું. એમાં થોડું મીઠું નાખીશું અને મીઠું નાખો તો મીઠું પણ નાખી શકો છો, અને તમે મીઠું ના હોય તો તમે રેતી પણ નાખી શકો છો. પછી એમાં કાંઠો હોય તો કાંઠો મૂકવાનો, કાં તો કાંઠો ના હોય તો તમે વાટકી પણ મૂકી શકો છો. પછી એને સારી રીતે એવી ઢાંકી દેવાની, જેથી એમાં એની ફ્લેમ બધી બહાર ના આવે. હવે આપણે સ્ટીલની ડીશ લઈશું. સ્ટીલની ડીશ ના હોય તો એલ્યુમિનિયમની ડીશ હોય તો એમાં તમે ફોઇલ પેપર લગાવવાની જરૂર નથી, અને સ્ટીલની ડીશ હોય તો એમાં તમે ફોઇલ પેપર લગાવવું પડશે. આવી રીતે તમે સ્ટીલની ડીશમાં ફોઇલ પેપર લગાવી દેવાનું. પછી એમાં થોડું ઘી નાખીને ફોઇલ પેપર ઉપર લગાવી દેવાનું. લોટને મેં 10 મિનિટ માટે રેફ્રિજરેટરમાં મૂક્યો તો. હવે મેં રેફ્રિજરેટરમાં મૂકવાથી તો ઘી થીજે જવા હોવાથી લોટ આવી રીતે થઈ જશે. માપની એક નાની ચમચી લઈને એમાં ચમચીમાં આવે એટલો લોટ લઈને એક નાનું ગલ્લું બનાવીશું. ગલ્લું બનાવી નાન ખટાઈનો એને આકાર આપીશું, અને આકાર આપીને પછી ડીશમાં આ રીતે મૂકી દઈશું. અને આપણે બનાવી દીધી છે. હવે આપણે આની ઉપર બદામ મૂકવું તો બદામ પણ મૂકી શકો છો તમે, અને એના ઉપર કિસમિસને મૂકવું હોય તો પણ મૂકી શકો છો. હવે આની આપણે આ ગેસની ફ્લેમ ઉપર મૂક્યું તો આને કઢાઈને 10 મિનિટ થઈ ગઈ છે. તો આપણે એક કપડાથી પ્લેટને લઈને સાઈડમાં મૂકીને એમાં હવે આ પ્લેટ આપણે મૂકીશું, અને આ પ્લેટને ફરી હવે આ ડીશને આવી રીતે ઢાંકી દઈશું, જેથી એની ફ્લેમ બહાર આવી ના શકે. અને હવે આને 30 મિનિટ સુધી થવા દઈશું ધીમી ફ્લેમ ઉપર. ખટાઈ હવે અમે 30 મિનિટ થઈ ગઈ છે, અમે બહાર કાઢી છે. આનંદ ખટાઈ અમારી ક્રિસ્પી બની ગઈ છે. નમસ્કાર મિત્રો, આ અમારી રેસીપી છે. તો આ રેસીપી તમને ગમી હોય તો અમારી ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. નમસ્તે. અને આ રેસીપીના વિડીયોમાં અમે તમને અમારી ચેનલનું નામ આપેલું છે, તો આગળ શેર એન્ડ સબસ્ક્રાઈબ ચેનલને કરજો.